અરવલ્લી જિલ્લાના મેઘરજમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક શોષણનો ગંભીર મામલો સામે આવ્યો છે। રાયગઢના યુવક વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી છે। ફરિયાદ મુજબ આરોપી મહેશ ઓડે યુવતીને લગ્નનો વિશ્વાસ અપાવી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। વધુમાં 27 દિવસ સુધી રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ સહિત અનેક સ્થળોએ લઈ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આરોપી ભિલોડા તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો। યુવતીએ લગ્નની વાત કરતા આરોપીએ ઇનકાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે। મેઘરજ પોલીસે આરોપી મહેશ ઓડની અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો। કોર્ટના આદેશ બાદ આરોપીને મોડાસા સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે અને હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મનો ગુનો રજીસ્ટર થવા પામેલ છે। બનાવની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી ભોગ બનનાર છે એ એના પિતાની મેઘરજ તાલુકા પંચાયત કચેરી ખાતે ચાની દુકાન આવેલી છે। એટલે એમના પિતાને જમવા છોડાવવા માટે દુકાને બેસતા એ દરમિયાન તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા મહેશ પરશુરામભાઈ ઓડ જે હિંમતનગરના રાયગઢના રહેવાસી છે એમની સાથે એમની આંખ મળેલી અને જે ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે એમાં ફરજ બજાવે છે। એકબીજા સાથે મોબાઈલની આપ-લે કરેલી અને એકબીજા સાથે વાતો કરતા હતા અને 28 જાન્યુઆરીના રોજ આ કામના આરોપીએ ભોગ બનનારને મેઘરજ ગાયત્રી મંદિર ખાતે બોલાવેલા અને એમની વરના ગાડીમાં મોડાસા લઈ જવાની વાત કરેલી, પણ ત્યાંથી તેઓ શામળાજી થઈ અને ઉદયપુર લઈ ગયેલા। ઉદયપુર એમને કપડાં નવા અપાવેલા અને ત્યાં આગળ રોકાયેલા અને બીજી ટ્રેનમાં ગાડી ત્યાં મૂકી દીધેલી અને ટ્રેનમાં દિલ્હી અને જમ્મુ તરફ ફરી અને પાછા પરત ઉદયપુર આવી ગાડી લઈ અને અમદાવાદ ખાતે આવી ગયેલા અને જુદી જુદી જગ્યાએ એ લોકો રોકાયેલા હતા અને એ રોકાયા બાદ એને જે જગ્યાએ રોકાતા ત્યાં એમની સાથે અવારનવાર શરીર સુખ માણેલ છે। ત્યારબાદ આ કામના ભોગ બનનાર છે એમણે લગ્ન કરવાની વાત કરતા કામના આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને એને જણાવેલું આરોપીએ કે મારા લગ્ન થઈ ગયેલા છે ને 4 બાળકો છે એટલે લગ્ન કરી શકું એમ નથી એમ કરી અને ભોગ બનનારને ભિલોડા આપણે ગામડી પોલીસ સ્ટેશન ખાતે મોકલી દીધા અને ત્યાંથી પોલીસ અમને પછી મોડાસા નારીગૃહમાં મૂકેલ અને એમના પરિવાર સાથે ભોગ બનનારને એના પરિવાર સાથે સંપર્ક થતા એની સાથે ભોગ બનનારે આવીને ફરિયાદ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।